મિત્ર જય માતાજી। તો આજે છે 11 તો સાંજે અમે રસોઈમાં બનાવવાના છીએ બફાળા। તો તમે વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક અને શેર કરજો। તો મમ્મી બનાવે છે બફાળાના ગુલ્લા। એમાં લીધા છે બટાકા, કોથમીર, લીલા મરચાં, ધાણા, આદુ અને સિંગોડાનો લોટ। અને હવે બનાવે છે ગુલ્લા। આવી રીતે બધા બનાવી દેવાના। એક બાજુ મૂકી દીધું છે તેલ ગરમ કરવા। તો સવારે કાતરી તળી હતી એટલે થોડું તેલ આવું છે। એને તેલ અત્યારે ફરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે ધીમા તાપે, એકદમ ધીમા તાપે મૂક્યું છે। એક બાજુ ચા બની ગઈ છે, ચા બનાવી દીધી છે। બફાળા થઈ જશે એટલે બધાને ચા નાસ્તો આપી દઈશું। અને હું બનાવું છું એક બાજુ ટામેટાં અને લાલ મરચાંની ચટણી બનાવું છું। તો થોડા ટામેટાં સાતરી દઉં એટલે તેલ મૂકી દીધું છે ગરમ કરવા। સૌથી પહેલાં જીરુંનો વઘાર કરીશું અને આ લાલ મરચાં થોડા પાણીમાં પલાળી રાખ્યા હતા એટલે એની ગ્રેવી સરસ થાય। તો હવે એને વઘાર કરી દઈએ। હા, લાલ મરચાંનો વઘાર કરી દીધો અને હવે નાખી દઈએ એમાં ટામેટાં, મિક્સ કરી દઈએ। અમારા રિયાંશભાઈ રમે છે। અને અમે બનાવીએ છીએ રસોઈ એટલે અત્યારે રમે છે। હા, રિયાંશને એના પપ્પા રમાડે છે અને રમે છે અત્યારે રિયાંશ। ટામેટાં અને લાલ મરચું, જીરું અને આદું એટલું સાતળી દીધું છે। અને હવે થોડું ઠંડુ થશે ને એટલે મિક્સરમાં અમે ક્રશ કરી દઈશું એટલે ચટણી બની જાય। તો ચટણી બનાવવા માટે લઈ લીધું છે અને હવે ચટણી બનાવી દઈએ। તો અમારી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। એક બાજુ બનાવે છે બફાળા। બને છે બફાળા। તો આ સરસ કલર આવી ગયો છે। કલર ચેન્જ થઈ જાય પછી લઈ લેવાના। બસ આવી રીતે કલર ચેન્જ થઈ જાય ને, બ્રાઉન થઈ જાય ને એટલે લઈ લેવાના, તેલમાંથી બહાર કાઢી લેવાના। તો અમારી આ બફાળાની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો। અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને વિડીયો પૂરો જોજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।